સુરત શહેરમાં એન્જિનિયર યુવક ઉપર રાત્રે જીવલેણ હુમલો। 3 યુવકો દ્વારા હુમલો કરાતા યુવકની આંખના કોર્નિયાના ભાગે 20% આવ્યા। યુવકે પોતાની જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના વ્રજકુમાર પટેલ જો હાલ ચેન્નાઈમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓ 3 જૂનના રોજ પોતાના વતન સુરત રાંદેર ખાતે આવ્યા હતા। 7 જૂનની રાત્રે આશરે 8:45 વાગ્યાએ પોતાની મોપેડ ગાડી લઈને મોનાર્ક સર્કલ ખાતે પોતાના મામાના દીકરા જય પટેલને મળવા જઈ રહ્યા હતા। ગોગાચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે 3 અજાણ્યા ઈસમો એક મોપેડ પર 3 સવારીમાં આવ્યા। તેમની ગાડીને કટ મારીને ઓવરટેક કરી આ જોઈને વ્રજકુમારે તેમને ભાઈ તમે ગાડી જોઈને ચલાવો તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા। ચાલુ મોપેડે તે આરોપીઓ વ્રજકુમારને જોરથી ગાળો બોલવા લાગ્યા અને તેમની ગાડી ઊભી રાખવા જણાવ્યું। વ્રજકુમારે તેમની ગાડી ઊભી ન રાખતા તેઓ આગળ જઈ રહ્યા ત્યારે 3 ઈસમોએ તેમનો પીછો કર્યો। પાલનપુર કેનાલ રોડ ઉપર જલારામ મંદિર પાસે જાહેર માર્ગ ઉપર તેમણે વ્રજકુમારની મોપેડને ઓવરટેક કરીને ઊભા રખાવી દીધી। ત્યારબાદ મોપેડ પરથી ઉતરેલા 3 અજાણ્યા ઈસમોએ એક વાળ જેના વાળ લાંબા હતા તે અને સાથે બીજા 2 યુવાનો નીચે ઉતરીને વ્રજકુમાર પાસે ઘસી આવ્યા। મુઠ્ઠી મારીને અજાણી વસ્તુ વડે વ્રજકુમારની જમણી આંખ ઉપર જોરથી મુક્કો માર્યો। હુમલા બાદ તેને લાતો મારી વ્રજને નીચે પછાડી દીધો। જમીન પર પડ્યા પછી ઈસમ તેની સાથે અન્ય 2 ઈસમોને માથાના ભાગે તથા પીઠાના ભાગે બંને યુવાનો મારવા લાગ્યા। ઠીકા માર્યા, મુઠ્ઠમાકી મારી, ગાળાગાળી કરી, ધમકી આપી આજે તને જવા દઈએ છીએ, આજ પછી ક્યારે નજરે પડીશ તો જાનથી મારી નાખીશું। હુમલાના પગલે વ્રજકુમારની આંખ અને મોઢાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું। આજુબાજુના લોકો ભેગા થઈ જતા 3 હુમલાખોરો પોતાની મોપેડ લઈને ત્યાંથી નાસી ગયા। સ્થાનિક લોકોએ વ્રજકુમારને તાત્કાલિક પ્રાથમિક સારવારથી નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા, પરંતુ નજીકની હોસ્પિટલો બંધ હોવાથી પોતાના ભાઈ જઈને બોલાવીને ભાગર ખાતે આવેલી મીરાયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં ડોક્ટરોએ વ્રજકુમારની આંખની તપાસ કરી, સારવાર કરી અને ગંભીર ઇજાઓ હોવાથી તાત્કાલિક ઓપરેશન કર્યું। ઓપરેશન દરમિયાન આંખની સ્કેલેરા અને કોર્નિયાના ભાગે આશરે 20 જેટલા ટાંકા આવ્યા છે। તબીબોએ જણાવ્યું કે આ હુમલાના કારણે તેમની જમણી આંખ જોવાની દ્રષ્ટિ નહિવત થઈ ગઈ છે। હાલમાં તેની સારવાર ચાલુ છે અને તે ભાનમાં છે। વ્રજકુમાર પટેલે આ સમગ્ર ઘટના અંગે પોલીસ સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી છે અને 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની તપાસ અને સખત સજા થાય તેવી માંગ કરી છે। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને આગળની તપાસ શરૂ કરી। રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।